આજે તાહેરભાઈને ત્યાં મંગલ પ્રસંગ ગણપતિજીની મૂર્તિ પધરાવવાનો અવસર આવ્યો છે. એ નિમિત્તે સુંદર પૂજા વિધિ એનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષાપત્રની અંદર સ્વામિનારાયણ ભગવાને છે શ્લોકની અંદર કીધું છે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતે પૂજ્યતયા માન્યા પંચદેવ મામેકો. સ્વામિનારાયણ ભગવાને કીધું કે 5 દેવ છે એને પૂજ્યપણે કરીને માનવા. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને દિવાકર. એ 5 જે દેવતાઓ છે એ દેવતાઓને પૂજ્યપણે કરીને માનવાના. તો આજે જેટલા કે હિન્દુ ધર્મની અંદર ભક્તો બધા શ્રદ્ધા ધરાવે છે એ બધા ગણપતિ બાપાનું પૂજન છે કરતા હોય છે. ગણપતિ બાપાની મૂર્તિ પધરાવે, પૂજન કર્યા પછી ભોગ છે ધરાવે. આવી રીતે જેવી જેવી શ્રદ્ધા એ પ્રમાણે ઠાકોરજીની ભક્તિ, પૂજા, અર્ચના એ બધું કરતા હોય છે. કારણ કે કોઈ પણ કાર્ય આપણે પ્રારંભ કરી એ પ્રારંભની અંદર મંગલ કાર્ય જે કંઈ કરવું હોય તેના માટે ગણપતિ બાપાનું પૂજન છે કરવામાં આવે છે. કારણ કે ગણપતિ બાપા મંગલ દેવતા છે ગણવામાં આવે છે. એ નાનું મોટું તમામ કાર્ય હોય, શુભ પ્રસંગ હોય, ગમે તેવા પ્રસંગોની અંદર ભગવાનને આપણે આગળ રાખી અને કાર્ય છે કરતા હોય છે. કારણ કે પોતે છે આપણા વિઘ્નહર્તા છે. આ ઉપરાંત મંગલ કરનારા દેવતા છે. તેના આધારે આપણે ગણપતિજીનું સુંદર મજાનું પૂજન વિધિ એ પણ કરતા હોય છે. ઘણા બધા પ્રસંગો એ આપણે જાણીએ છીએ કે એમને ભલે પોતાનું શરીર સ્થૂળ છે પણ તેમ છતાં પોતાના જીવનની અંદર માતા પિતાને પ્રધાન રાખે છે. કે જ્યારે આ પ્રમાણે પ્રસંગ એવો આવ્યો, લગ્ન કરવાનો પ્રસંગ હતો. કાર્તિકેય અને ગણપતિ બંને ભાઈઓ અને કન્યા છે એક હતી. લગ્ન કોણ કરે તે વખતે એવું નક્કી થયું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલા પધારે એમની સાથે આ કન્યાનું લગ્ન છે થાય. આવું નક્કી છે કરવામાં આવ્યું. પછી આપણે જાણીએ છીએ કે કાર્તિકેયનું વાહન તો મોર કહેવાય. એ તો કેટલું સ્પીડની અંદર છે આ પ્રમાણે જતા હોય. ગણપતિ બાપા પોતે સ્થૂળ અને પોતાનું વાહન પણ એકદમ નાનું, ઉંદરજી નાના સેવક તરીકે પોતે આ પ્રમાણે સ્વીકારેલા. એમને છે સાથે રાખવાના. એના પર બેસીને પ્રદક્ષિણા કરે તો ક્યારે પૂર્ણ થાય? અને પછી તો ગણપતિજી પોતે વિચાર આવ્યો કે ભાઈ માતા પિતા છે એ પૃથ્વીનું અંગ કહેવાય. પૃથ્વીની અંદર સમગ્ર પૃથ્વી, સમગ્ર દેવતાઓ એ માતા પિતાની અંદર આવી ગયેલા છે.